15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વરના અંડાલા ગામના બોરિંગ ચોક વિસ્તારમાં ધોળા દિવસે પશુ ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી. અંડાલા ગામના બોરિંગ ચોક વિસ્તારમાં ધોળા દિવસે પશુ ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. તસ્કરો કાર લઈને પશુઓની ચોરી કરવા ત્રાટક્યા હતા. અંડાલામાં રહેતા રજનીકાંત પટેલ અને તેઓના પડોશી દીપાબેન પટેલે પોતાના 4 બકરા ઘરની પાસે બાંધ્યા હતા. જે દરમિયાન બપોરના સમયે અજાણ્યા શખ્સો હુન્ડાઈ કારમાં આવી આ પશુઓની ચોરી કરી પરવારમાં ફરાર થઈ ગયા હતા. આ અંગે અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ પાસિંગની એક શંકાસ્પદ કાર નંબર GJ01KU4664માં ચોરી કરેલા બકરા ભરીને તેને વેચવા માટે સુરત તરફ લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કારને આંટીને તેની તલાશી લેતા તેમાંથી ચોરીના 4 બકરા મળી આવ્યા હતા. પોલીસે આ મામલે નડિયાદના ચકલાસી ભાગોળ વિસ્તારમાં રહેતા રહેવાસી રાહુલ હસમુખ તળપદાની ધરપકડ કરી છે અને ગુનામાં વપરાયેલી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી આ બકરા સુરત ખાતે વેચવાની પેરવીમાં હતો. જ્યારે આ ચોરીની ઘટનામાં સામેલ અન્ય 2 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.